જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। કેટલાક રાજ્યોમાં વિધાનસભા ગુજરાત સહિત એના ઇલેક્શનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે। એના નોટિફિકેશન, ફોર્મ ભરવાની તારીખ, ચકાસવાની તારીખ, મતદાનની તારીખ એ બધા વિધિ છે જ। અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવ્યા છે। કદાચ એક કોઈ સરસ ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનો નોટિફિકેશન આમાં દેખાતું નથી। અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ। ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં 2 વાર, છેલ્લી 2 વારની લોકસભામાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને 2019માં 173 વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને લીડ પણ મળી છે। 2022ના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં, એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં 156 વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે। અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેની ત્રીજી વાર એ જઈ રહ્યા છે, એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો 5 લાખનો જીતવાનું ટાર્ગેટ આપ્યું છે। જે 2022ના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ, 370ની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે, ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે, એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે। સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે। એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 26 સીટ 5 લાખથી વધુથી જીતવા માટે સક્ષમ છે, કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ અને માર્ગદર્શન, એમણે કરેલા કામો, એના પરિણામો અને અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે। અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં 80% સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે। અમારા પેજ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે 26માંથી 26 સીટ 5 લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે। જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે। વચ્ચે કદાચ થોડી મેરેજ માટે એ તારીખો પણ આવશે, એ હજુ ચેક કરવાનો બાકી છે, પરંતુ જે પણ નિર્ણય ઇલેક્શન કમિશનરે કર્યો છે એ ઇલેક્શન કમિશનની આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે। આચારસંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું। આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી આચારસંહિતાનો અમલ થશે, પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચારસંહિતા એમને લાગુ પડે છે। પણ અમે જેટલા ઉમેદવારો છે 26 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચારસંહિતા પણ પાળવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે
અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય. જેમણે નિર્ણય કર્યા છે કે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય, તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂ આપવામાં આવશે. એ પોતે પણ એમાં રસ લેશે અને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ એમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે. તો મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે, જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ. ધન્યવાદ. એક બાકી રહી ગઈ છે શરત ચૂકતી કદાચ, અમે એના માટે ઇલેક્શન કમિશનર રજૂઆત કરીશું. સાહેબ, આ વખતે સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી પંચનું ફોકસ વધારે છે, તો શું કહેશો? પહેલી વખત આ થઈ જો સોશિયલ મીડિયા ઉપર ધ્યાન હોવું જોઈએ. સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પાર્ટીના લોકો એની પર કંઈક ને કંઈક એનો ઉપયોગ કરતા હોય છે, પણ એનો દુરુપયોગ થાય, ખોટી અફવા ફેલાય, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે, એ કોઈપણ હાલતમાં ચલાવવું નહીં જોઈએ. અને ઇલેક્શન કમિશનર એના માટે જે આપણે નિર્ણય કર્યો છે કે એની પર ધ્યાન રાખીશું, તો એનાથી ખૂબ સારા ઇલેક્શન સારા વાતાવરણમાં થાય એવી શક્યતા છે.